વાત એ કહેવાની છે તો આપણે બધા એમ કહેતા હતા ડબલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર. તો ડબલ એન્જિનની સરકાર ખેડૂતને મારવા જ આ ડબલ એન્જિનની સરકાર છે. ગમે ત્યાં સપોર્ટ નામે તો કઈ નથી. અને બીજા નંબરમાં મોરબી નગરપાલિકામાં અત્યારે કોર્પોરેશન થઈ ગયું તો હું બીજું જાજુ નથી કહેતો, પણ એમ કે આટલા કરોડ ફાળવા, આટલા કરોડ ફાળવા. હમણાં વરસાદ થઈ છે એટલે કેળ હમણાં પાણી, તો કરોડો બધા જાય ક્યાં? હું પહેલેથી કહેતો હતો, મારું કોઈ માનતા નહોતા કે અદાણી ને અંબાણી આપણી સરકાર એની છે. તો તેથી બધા એમ કહેતા તું આવો, તો અમારા ગામમાં અમારા ભાઈ અમને બોલવા નહોતા દેતા, તું આવો. અને હજી હું ચેલેન્જ ફેંકી કહું મુખ્ય થવા દઈ આ લાઈન એને એમ કહે કે બીજા રાજ્યમાં નહીં, પાકિસ્તાનમાં બાંગ્લાદેશમાં જવાની છે, લાઈટ ત્યાં વેચવાના છે. હું ચેલેન્જ ફેંકીને કહું એટલું સમજી લેજો. એને વેપાર કરવો છે. અહીંયા દુકાનવાળા હોય એક ફરી લેવા જઈ એને વેપાર કરવો ને, આ ભારત સરકારની કોઈ યોજના નથી ને, ગુજરાતને ફાયદો થતો હોય એવી તો કોઈ વસ્તુ નથી ભારતની. એને વેપાર કરવો હોય તો વેપાર કરવો હોય તો પેલા જેની મિલકત હોય તમારે થાંભલેથી નથી પતી જવાનું. કોઈના 10 વીઘા ખેતરમાં લાઈન નીકળી, એ ખેતર 1 કરોડના વીઘાનું હોય, તમારે ખેતરમાં થાંભલો નથી આવતો એટલું સમજી લેજો. ખાલી તાર આવે 1 કરોડ નહીં છે ને 50 લાખમાં કોઈ લેવા તૈયાર નહીં હોય, એટલું યાદ રાખજો. આમાં કોઈ પટેલ તો કોઈ જ્ઞાતિ નથી, ઓનલી પર ખેડૂત છે. બધાને તન મન ધનથી સપોર્ટ આપવો જોઈએ. અને ઓલા સરપંચ એમ કઈ કહેતા હતા મત હે ને ભૂલતા નહીં. પાટીદાર આંદોલનમાં એવું થયું હતું, ઘેરે આવી બૈરાઓને છોકરાઓને માર્યા હતા. પાછા એની માને ચૂંટણી ટકા ખૂબ પેટીઓ ભરી દીધી. એટલે માય ગાંગલા પેલા આપણે સરકારને એને નક્કી થયા દેવાના છીએ. મારો તો ભલે, ધોકાવો તો ભલે, એ આપણને દેવાના. એને એક વખત આંખ ઉખાડી દો. 30 વર્ષથી એક જ શાસન, 30 વર્ષથી એક જ શાસન. તો પછી કાંઈક તો એને આંખ ઉખાડ્યું છે. 30 વર્ષમાં શું તમારો એ તો ગુજરાતની જનતા મહેનતું છે એટલે આ તમારો વિકાસ થાય. બાકી તમને કોઈ ઓલો ફાયદો નથી. સમજી ગયો? આ તાનાશાહી એટલે તમે વસ્તુ સમજો બાપુ. તમારી ઘીરે આવી પોઈન્ટમાં વાડીનો દરવાજો બંધ હતો, પોલીસ રિયા એ રક્ષણ હોય, ભક્ષણનું હોય. એને દરવાજા તોડીને અંદર ઘૂસી ગયા. પરમિટ વગર કોઈના દરવાજા તૂટે? અહીંયા તમે તમારા ખેતરમાં ગયા હોય, અહીંયા એક હાથ વાળા છોકરા લઈ ગયા. વિચાર કરો. હવે આ બધી તાનાશાહીથી બીજું શું કહેવાય? આવું તો અંગ્રેજોએ કોઈથી નહોતું કર્યું. અંગ્રેજોએ આવું કોઈથી નહોતું કર્યું. તો અહીંથી ને તમારે બધાને એકતા હશે, બધું થઈ છે. ગમે તે ચિમનભાઈની સરકાર વહી ગઈ હતી, નહોતી વહી ગઈ ચિમનભાઈની સરકાર. તો આ સરકારની સાથે એકતા જોઈ છે. ભારત માતા કી